આખો દેશ હાલ ભગવાન રામમાં રામમય બન્યો છે ત્યારે સુરતના તાપી નમસ્તુએ તાપી આરતી ઘાટે લોકમાતા તાપી નદીના કિનારે દીપોત્સવનું આયોજન કર્યું હતું। તાપી નમસ્તુ ભયમ ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરતના સાંસદ તથા ટેક્સટાઇલ અને રેલવે કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ સાથે સ્થાનિક કોર્પોરેટરો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સુરતથી જે કાર સેવકો ગયા હતા તેમનું સન્માન કરાયું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવા જઈ રહ્યા છે ત્યારે સનાતન ધર્મના કરોડો લોકોને આનંદનો પાર નથી અને દેશ આખો રામમય બની ગયો છે। તેવા ઘણા કાર સેવકો જે આજે દુનિયામાં નથી તેમને યાદ કરી વંદના વ્યક્ત કરી હતી। તાપી નદીના ઘાટે કાર સેવકોનું જાહેરમાં સન્માન કરાયું હતું। તો કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના મંત્રી દર્શના જરદોશે તાપી નદીના ઘાટે દીપોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કહ્યું હતું કે લોકો જે રીતે ઘરે ઘરે દીપ જલાવી રહ્યા છે તેને લઈને આખું વાતાવરણ રામમય બની ગયું છે અને નરેન્દ્ર મોદી જે આહવાન કરે છે તે લોકો ઝીલી લે છે અને તેનો વિશ્વાસ પણ વ્યક્ત કરે છે। સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર તાપી નમસ્તુભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ આજ રોજ તાપી આરતી ઘાટ ઉપર 2 લાખથી પણ વધુ દીવડાઓ સાથે સૂર્યનગરી દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કારણ કે વર્ષોના સંઘર્ષ પછી ભારત દેશના અયોધ્યા ખાતે રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। મંદિરમાં રામ ભગવાન પુનઃ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે સુરત શહેરમાં ઉત્સાહનો માહોલ છે। એવું કહી શકાય કે વર્ષમાં એક દિવાળી હોય છે પરંતુ ભારત દેશ આજે બીજી દિવાળી ઉજવી રહ્યું છે ત્યારે આ તાપી આરતી ઘાટ ઉપર તમામ સુરતવાસીઓએ ભવ્ય રીતે આ કાર્યક્રમ માણ્યો અને બીજી દિવાળી માણી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું સન્માન અને કાર સેવકોનું સન્માન સાથે આ દીપોત્સવ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો।